આપણા જેના નામ પર અત્યારે સનાતનીઓ હિન્દુ ધર્મના ઠેકેદારો બૂમાબૂમ કરે છે, તો આપણા જે ઋષિ મુનિઓ હતા એ તો કઈ મૂર્ખા તો નહીં હોય કે આટલા ઊંચે ઊંચે પહાડોમાં જઈને માતાજીની સ્થાપના કરી. આજે પાવાગઢ પર કાળકા માતાનું સ્થાપન કર્યું તે નીચે ચાંપાનેર અમે કરી જ શકતા હતા ઋષિ મુનિ, પણ એની પાછળનું કંઈક એમનું જે હતું કે ત્યાં જવા માટેનો કષ્ટ હોવો જોઈએ, ત્યાં પહોંચવા માટેની. હવે આ મોદી સરકાર આવી છે એટલે બધાને ત્યાં લિફ્ટમાં હેલિકોપ્ટરમાં ત્યાં પહોંચાડે છે અને એના નામે વિકાસના નામે એના મિત્રો કમાય છે. એ પ્રશ્નનો જવાબ મને આજે તમારી મીનુબેન સાથેની જે વાત થઈ એમાં ખાસો બધો મળ્યો છે કે આ બહુ એટલે ત્યાંની આધ્યાત્મિક મેહુલ, ધર્મ સ્થાનોનું, તીર્થ સ્થાનોનું હંમેશા કપરી જગ્યાએ કેમ હતા? મારા કુળદેવી કપરી જગ્યાએ છે, તારા કુળદેવી, દરેકના કુળદેવીઓના સ્થાનકો, મૂળ સ્થાનકો પણ દુર્ગમ જગ્યાએ. સમજ કેમ છે ભાઈ? ત્યાં પહોંચવા માટે તમારે જે પરિશ્રમ, જે સંઘર્ષ કરવો પડે ને, એ તમારી જર્ની છે. એ એક સિમ્બોલિકલી તમે સમજવા જાઓ તો પણ એવું છે કે તમે તમારા ઈષ્ટના દર્શન કરવા પણ જાઓ છો તો એ સંઘર્ષ છે. એમાં સંઘર્ષ એટલે મોહ માયા મુક્તથી મુક્ત થઈ અને ઈશ્વર તરફ જવાનો જે રસ્તો છે એ સંઘર્ષ વાળો છે ને, એનું એ સિમ્બોલિઝમ છે.